વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સૌદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ઉત્તરાયણના દિવસ પર બરોબર તમે પતંગ તો ચગાવતા જ હશો, પણ તો બી કરંટ અફેર્સના વિડીયોની શરૂઆત કરીએ. આજના જે ટોપિક જોવાનો છે એ છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021, કોસ્ટગાર્ડ અભ્યાસ સી વિઝિલ 21ની શરૂઆત. તમિલનાડુ સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે. ભારત ફ્રાન્સ AIFF ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રથમ નાયબ જનરલ સેક્રેટરી. ગુજરાત પ્રવાસન નીતિ 2021 થી 2025. તો જે પહેલો જ ટોપિક શરૂ કરવાનો છે એ છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. બરાબર, ટોપિક શરૂ કરતા પહેલાં મારે તમને એક વાત કરવાની હતી કે આજે ઉત્તરાયણ છે, હવે પછી 2 દિવસ સુધી અમે નહીં મળીએ કારણ કે ફેસ્ટિવ સિઝન છે. આજે કાલે બરાબર કાઇટ ફેસ્ટિવલ છે, 16 તારીખે કરીશું શૂટિંગ, તો 17 તારીખે આવશે વિડીયો. એટલે હવે 2 દિવસ માટે આપણે મુલાકાત નહીં થાય, 17 તારીખે ફરીથી મળીશું. બરાબર, તો જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે આપણે જોવાનો છે એમાં આ ઇન્ડેક્સની તમને વાત કરું તો હકીકતમાં ઇન્ડેક્સ છે શું? તો જે આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એ એરબેઝના જે ડેટા જે છે એના અનુસાર બનાવવામાં આવે છે. અને પાસપોર્ટ તમને ખબર છે કે તમે ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ફરવા જાઓ અથવા ઇવન તમે ભારતની બોર્ડર તમે એકવાર છોડશો તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ વસ્તુ માન્ય નહીં ગણાય. કોઈ પણ દેશની સીમાની બહાર જશો તો એક જ ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે, એ છે તમારો પાસપોર્ટ. બરાબર, તો એ પાસપોર્ટમાં તમે અવારનવાર કદાચ ઘણા દેશોના કોઈ પણ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અહીંયા આવતા હોય અથવા આપણા ત્યાં જતા હોય. જેમ કે લેટેસ્ટ તમને વાત કરું તો આપણે ગયા વર્ષે તમે કદાચ સાંભળ્યું હોય તો કતાર દેશે શું ભારતને સુવિધા આપી કે હવે આપણે ત્યાં વિઝા વગર તમે ત્યાં મુસાફરી કરી શકો. એટલે કે વિઝા વગર એનો મતલબ એવો નથી કે તમારે ડાયરેક્ટ ત્યાં જઈને ફરવા મળે, એવો મતલબ ના થાય. વિઝા ફ્રી અથવા વિઝા વગર કોઈ પણ દેશ તમને પરમિશન આપે એનો મતલબ એમ થશે કે વિઝા ઓન અરાઇવલ, એટલે કે એ દેશમાં તમે જાઓ, તમે પાસપોર્ટ બતાવો એટલે તાત્કાલિક અસરથી તમને વિઝા આપવામાં આવે. જેમ કે હું તમને વાત કરું કે ભાઈ તમારે ભૂટાન જવું છે, આપણે ભારતના કોઈ પણ પડોશી દેશો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન છોડી, ચાઇનાને છોડીને, બરાબર, નાના નાના દેશો જે છે ભૂટાન, તો ભૂટાન તમારે જવું હોય સાહેબ કોઈ એડવાન્સમાં વિઝા લેવાની જરૂર નથી. ભારતીય પાસપોર્ટ ત્યાં બતાવો, વિઝા ઓન અરાઇવલ, તાત્કાલિક ત્યાં તમને વિઝા આપી દેશે. તો એ શું સૂચવે છે? એ આપણા દેશનું એક વર્ચસ્વ સૂચવે છે કે ભાઈ નહીં, આ દેશનો એટલો દબદબો છે એટલે એ દેશે આપણને વિઝા ફ્રીની સુવિધા આપણે જાહેર કરી છે. તો આવો જે આખા દેશોનો જે ડેટા બનાવ્યો તો એમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 જાહેર થયો અને ફરીથી આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહ્યું છે જાપાન. એ જાપાનનો દબદબો છે. તાજેતરમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 બહાર પાડવામાં આવ્યો છે. ભારતની વાત કરી દઉં તો ગયા વર્ષે ભારતનું સ્થાન 82માં હતું, આ ઇન્ડેક્સમાં 85મું સ્થાન થઈ ગયું છે. તો પણ આપણા પડોશી દેશો કરતાં આપણું વર્ચસ્વ ઘણું છે. 85મું સ્થાન એટલા માટે છે કે આપણે દુનિયાના 59 દેશોમાં વિઝા ફ્રી એટલે કે વિઝા વગર આપણે મુસાફરી કરી શકીએ છીએ. આપણને જે તે દેશના 59 દેશના એરપોર્ટ પર વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. બરોબર, તો આ ઇન્ડેક્સની વાત કરીએ તો તાજેતરમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 જે બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન IATA ના ડેટાના આધારે હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા ઇન્ડેક્સ પ્રતિવર્ષ જાહેર કરવામાં આવે છે. હેન્ડલેની 2021ની સૂચિ અનુસાર જાપાન, આપણે હમણાં જ ચર્ચા થઈ, આ વર્ષે પણ સૌથી શક્તિશાળી પાસપોર્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે અને આ ઇન્ડેક્સમાં 110 ડેટાઓ આપણે શું કહેવાય દેશોના ડેટા સામેલ છે. જો કોઈ પણ ટોપિક હું તમને શરૂઆતમાં એક્સપ્લેનેશન શું કામ કરું છું, હવે હું ભણાવું પાછો અહીંયા જોઉં ભણાવું તમારું ધ્યાન તૂટી જાય. એના માટે થઈને પહેલાં આખો ટોપિક ડિટેલમાં સમજી લેવાનો અને પછી વાંચવાનો. એટલે તમારે શું થાય, આ એકના એક વિડીયોમાં 2 વખત રિવિઝન થઈ જાય. એકવાર આપણે સાંભળી લીધું, એકવાર જોઈ લેવાનું. બરાબર, આ ઇન્ડેક્સમાં ટોચના 3 સ્થાનો પર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સંપૂર્ણ રીતે એશિયન દેશોનો કબજો છે, જે બતાવે છે કે વિશ્વમાં એશિયન દેશોનું વર્ચસ્વ કેટલી હદે વધી રહ્યું છે. તો આ 3 દેશોમાં એની વાત કરું તો જાપાન પહેલા નંબર પર છે, સિંગાપોર બીજા નંબર પર છે અને જર્મની અને કોરિયા સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે. જાપાનના પાસપોર્ટ દ્વારા 191 દેશોની મુસાફરી કરી શકાય છે. વિચાર કરો, ક્યાં આપણા 59 અને ક્યાં 191, એટલે ઓલમોસ્ટ દુનિયાના બધા જ કન્ટ્રી આવી ગયા. જાપાન વાળાને કોઈ જગ્યાએ વિઝા ન કઢાવવું પડે, જાય વિઝા ઓન અરાઇવલ તાત્કાલિક. બરાબર,
સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતા નાગરિકો જે હશે ને 190 દેશો, અને જર્મની અને કોરિયામાં 189 દેશોમાં વિઝા વિના યાત્રા કરી શકાય છે. એટલે યાદ રાખજો, વિઝા વિના એટલે વિઝા ઓન અરાઇવલ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021ના રિપોર્ટ મુજબ ભારતનો પાસપોર્ટ રેન્કિંગ 3 સ્થાન આ વર્ષે તો નીચે ગયો છે. ભારત આ રેન્કિંગમાં 82મા ક્રમે હતું, પરંતુ 2021માં ભારત 85મા સ્થાને પહોંચી ગયું છે. બરાબર. ભારતીય પાસપોર્ટ ધારકો ભૂટાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મકાઉ, માલદીવ્સ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, આ બધા દેશો જો તમે વિશ્વના નકશા પર જો સાહેબ તમે જોશો તો આ બધા જ દેશો ભારતથી ક્યાં પૂર્વની બાજુ આવેલા દેશો છે. કોઈક આપણી સાથે સમુદ્રી સીમા સાથે જોડાયેલા છે, તો કોઈક આપણી સાથે ડાયરેક્ટ જમીની સીમા સાથે સંકળાયેલા છે. એટલે જે આ બધા દેશો જે આપણે અત્યારે સુવિધા આપી રહી છે કઈ, વિઝા ઓન અરાઇવલ અથવા વિઝા ફ્રીની, તો આ આપણો વિશ્વ લેવલ પર દબદબો સૂચવે છે કે ભારતના એના પડોશી દેશો સાથેના સંબંધો સૂચવી રહ્યા છે. બરાબર. અને આ બધા દેશો તમને ખબર જ હશે શું છે, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી જે ભારત અપનાવે છે ને એના લીધે આજે આપણો આ એટલો દબદબો વધી રહ્યો છે આપણે સમુદ્રી સીમા હોય કે જમીની સીમા ધરાવતા દેશો સાથે. બરાબર. થાઈલેન્ડ છે, કેન્યા, મોરેશિયસ, સેશલ્સ, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, ઈરાન અને કતાર સહિતના, હવે આ યુગાન્ડા, ઈરાન, ઝિમ્બાબ્વે, સેશલ્સ એટલે આ થઈ ગયું પશ્ચિમ બાજુ, સહિતના 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય છે. ભારત તેના પાડોશી દેશો કરતાં ઇન્ડેક્સમાં ઘણી સારી સ્થિતિમાં છે. આ રેન્કિંગમાં ખાલી આપણી પાડોશી દેશોમાં ખાલી ચીન આપણાથી આગળ છે, 70મા ક્રમે છે. બાકી તમે ભૂટાન જોઈ શકો છો 90મો ક્રમ, શ્રીલંકા 100, બાંગ્લાદેશ 101, નેપાળ 104, પાકિસ્તાન 107મા ક્રમે છે, અને અફઘાનિસ્તાન સૌથી 110મા ક્રમે છે. બરાબર. આતંકવાદને સહારો આપનારા દેશો છે આ અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, એટલે દેશોનો રેન્ક પાછળ છે. આ નેપાળની બધા કેવું છે, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ બધા દેશો પાછળ છે. એનું રીઝન શું છે, આ દેશો સહાય કરતા નથી, સહાય લેવાવાળા દેશો છે. તો કોમન વસ્તુ છે ને કે ભાઈ સહાય લેવાવાળા દેશો છે એનો રેન્ક ઓલવેઝ પાછળ હશે, કારણ કે એના દેશ વિશે માર્કેટમાં કેવી છાપ હશે આંતરરાષ્ટ્રીય લેવલ પર કે આ દેશ તો સહાય લેવાવાળા છે, તો એની નાગરિકની ખર્ચ કરવાની ક્ષમતા પણ ઓછી હશે, માટે આ દેશોને વિઝા ફ્રીની બહુ સુવિધા મળતી નથી. બરાબર. જે તે પાસપોર્ટ જે છે એના દેશની એક પ્રકારનું તમને કહું સ્થિતિ સૂચવે છે. બરાબર. તો એના બેઝ પર હતું ભારતને ભલે 85મો રેન્કિંગ આવ્યો, પણ અત્યારની આપણી ભારતની ફોરેન પોલિસી જોતા આપણો બી દબદબો આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં આવનારા સમયમાં વધશે, એ 100%ની વાત છે. બીજું જે જોવાનું છે એ છે કોસ્ટ ગાર્ડ અભ્યાસ સી વિઝિલ 21. સી વિઝિલ 21 કોસ્ટ ગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળ, એનો અભ્યાસ છે. અને અત્યાર સુધી આપણે ઘણા અભ્યાસ જોયા હશે કરંટમાં, તો એ અભ્યાસમાં અને આ અભ્યાસમાં ફરક શું છે, તો જે સી વિઝિલ 21 અભ્યાસ છે સાહેબ, એ આપણે કોઈ પણ દેશની નૌસેના સાથે કરતા નથી. નૌસેના મને કેમ ખબર પડી, કોસ્ટ ગાર્ડ તટરક્ષક, તટ કોને હોય, તટ દરિયાને હોય, કિનારો દરિયાને હોય. બરાબર. તો આની ઉપરથી ખબર પડે કે આ ભારતીય નૌસેનાનો હશે. તો આજે સી વિઝિલ 21ની ખાસિયત છે, ખાસ યાદ રાખજો, આ આપણે કોઈ પણ દેશ સાથે કરતા નથી, પરંતુ ભારતમાં જ આ ભારતીય નૌસેના, જે ભારતનો જો તમે નકશો જોયો હોય સાહેબ, આપણે ગુજરાતથી દરિયો શરૂ થાય તે નીચેથી લઈને પશ્ચિમ બંગાળ સુધી, તો આવા જે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે, સપોઝ એમ સમજો કે ભાઈ રાજ્યો ગયા તો બે બાજુ તમને ખબર છે કે આંદામાન ને લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, તો એને બી દરિયા કિનારો એનું જે ક્ષેત્ર હશે 24 નોટિકલ માઇલ સુધીનું, તો એનું હશે. તો આવા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા આ દરિયા કિનારે કોઈ માછીમારો છે અથવા કોઈ આપણે દરિયાઈ સંસ્કૃતિ ધરાવતા લોકો છે, તો ટૂંકમાં ભારતના રાજ્યો અને ભારતના સાંસ્કૃતિક એક વારસા સાથે સંકળાયેલો અભ્યાસ છે. એટલે આમાં ભારત સિવાય આ સી વિઝિલ 21 અભ્યાસમાં કંઈ નહીં હોય, કારણ કે આ અભ્યાસ કરવાનું રીઝન એ છે કે તમને મને ખબર છે મુંબઈમાં 9/11નો હુમલો થઈ ગયો, 9/11ની ઘટના, જે મુંબઈમાં તમને ખબર છે કે ગુજરાતથી સમુદ્ર માર્ગે થઈને મુંબઈ ને ત્યાંથી તાજ હોટલ પર હુમલો કર્યો હતો. એટલે ત્યારે દુનિયા સમક્ષ સાહેબ આપણી જે દરિયાની જે પેટ્રોલિંગની જે ક્ષતિ હતી એ આખા દુનિયામાં છતી થઈ ગઈ.
તો ત્યારથી આ ભારતીય નૌસેના એને સિરિયસલી લઈને આવો સી વિઝિલની શરૂઆત કરી દીધી, જેનાથી શું થાય, ભારતીય નૌસેના તો એનું બરોબર કામ કરી જ રહી છે, પણ આ બધા રાજ્યો સાથે જો આવો અભ્યાસ હાથ ધરવામાં આવે તો એનાથી એ રાજ્યો પણ સતત શું કહેવાય સતર્ક રહે, પ્લસ માછીમારો છે અથવા દરિયાઈ સંસ્કૃતિ ધરાવતા જે લોકો છે એને આવા અભ્યાસમાં સામેલ કરવાથી શું થશે, તો ભાઈ એ લોકોને બી ખબર પડશે, ઓળખતા શીખશે. જેમ કે તમને મને ખબર છે, આપણે મમ્મી પપ્પા હશે જ્યારે આપણે નાના હતા ત્યારે તમને ખબર છે શું શીખવાડે કે ભાઈ દીકરા ભાઈ કોઈ તને કાંઈ એમ કે ભાઈ તારા મમ્મી પપ્પા નામ થઈ ગયું દોડીને નહીં જવાનું, કોઈ તમને એમ કે ભાઈ ચોકલેટ આપતો તાર ચોકલેટ નહીં ખાવાની. શું કામ? આ એક અભ્યાસ જ થયો આપણને. શું કામ? તો એનાથી આપણે કોઈ ખતરામાં આવતા બચી શકીએ. તો આવા માછીમારો છે કે દરિયાઈ સંસ્કૃતિ જે છે કે એનું ટોટલ કામ જ દરિયા રિલેટેડ છે, તો એવા માણસોને કરવાથી પણ તમે વિચાર ન કરી શકો એવો આપને ફાયદો થશે. કારણ કે ક્યારેક એવું બની શકે કે ભારતીય નૌસેનાની બોટને કદાચ થાપ ખવડાવીને એ લોકો કદાચ આપણી બોર્ડરે આવતા હશે, તો આ માછીમારો છે કે જે દરિયા કિનારે રહેતા લોકો હશે સાહેબ, એ એક્ટિવ હશે, એને ખબર પડતી હશે કે નહીં આ આપણા ભારત દેશના નથી, આ આતંકવાદી છે, તો દેશમાં બનતી કોઈ બહુ ખરાબ ઘટના હશે તો એ આપણે પહેલેથી રોકી શકીશું. બરોબર? એટલે સી વિઝિલ 21 કોઈ દેશ સાથે નથી થતું, પણ ભારતમાં ને ભારતમાં જ થાય છે. અને મેઇન વસ્તુ જાગૃતિ લાવવા માટે. બરોબર? આ મુંબઈની જે ઘટના બની ગઈ તાજ હોટલવાળી, એ ફરીથી રિપીટ ના થાય, કારણ કે દરિયા માર્ગે થઈને લોકો આવ્યા હતા, એના માટે થઈને આ સી વિઝિલ 21 અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. તો આની અંદર ડિટેલમાં જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌસેના સમુદ્રી રક્ષા અભ્યાસ સી વિઝિલ 2021 એટલે કે 2021ના બીજા સંસ્કરણ એટલે કે આ બીજો હતો, જેનું આયોજન કરવામાં આવ્યું હતું 12 અને 13 જાન્યુઆરી એટલે કાલે જ પૂરો થયો છે. આ અભ્યાસનું જે પ્રથમ આયોજન હતું એ જાન્યુઆરી 2019માં થયું હતું. આ અભ્યાસ દરમિયાન દરિયાકાંઠાના 7516 કિલોમીટર, બરોબર, એપ્રોક્સ આપણો બધો દરિયા કિનારો આવી ગયો, એના તટવર્તી અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રને આવરી લેશે. તેમાં અન્ય સમુદ્રી હિતધારકોની સાથે 13 દરિયાકાંઠાના તટીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવશે કે જેની સીમાઓ દરિયા સાથે લાગે છે. બરાબર? આપણે કોઈ પણ અભ્યાસમાં જોઈએ ને કે ભાઈ આ અભ્યાસ ઇન્ડોનેશિયા સાથે કરે, આની સાથે, તો આમાં છે 13 દરિયાકાંઠાના તટીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે સી વિઝિલ 21માં. માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયો પણ આ અભ્યાસમાં સામેલ થશે. આપણે હમણાં જ ચર્ચા થઈ. નોંધપાત્ર વાત એ છે કે સમુદ્ર માર્ગે મુંબઈ પર 26/11 આવશે. 9/11ની ઘટના આવશે અમેરિકાની, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તો જે 26/11ના આતંકી હુમલા પછી સમગ્ર દરિયાકાંઠાની સુરક્ષાનું પુનર્ગઠન કર્યું હતું ભારતીય નૌસેનાએ. તો આમાં ભારતીય નૌસેના છે, કોસ્ટગાર્ડનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કસ્ટમ્સ, કારણ કે તમને મને ખબર છે દરિયા માર્ગે પણ કેટલી દાણચોરી થાય છે, તો કસ્ટમ્સ અને અન્ય દરિયાઈ એજન્સીઓ પણ આમાં ભાગ લેશે. આ અભ્યાસમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, મત્સ્યપાલન મંત્રાલય, રાજ્ય સરકારો તથા કેન્દ્ર અને રાજ્યની અન્ય એજન્સીઓ પણ ભાગ લેશે. ટૂંકમાં દરિયા રિલેટેડ જેટલી એજન્સી છે, જેટલા મંત્રાલય છે, એ બધાને આમાં ભાગ લેવો કમ્પલસરી છે. આનાથી શું થશે? તો દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં આની મદદ મળશે. એટલે આ બીજી વખત જ હજી આયોજન થઈ રહ્યું છે, એટલા માટે થઈને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને અટવાડવા માટે પણ સવાલ પૂછી શકે કે તાજેતરમાં ભારતે સમુદ્રી અભ્યાસ સી વિઝિલ 21 કોની સાથે કર્યો હતો? ઓપ્શનમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, આમાંથી એક પણ નહીં. એટલે આપણને શું થાય, એક પણ તો આવે જ નહીં ભાઈ, આપણે સમુદ્રી અભ્યાસ તો કરીએ જ છીએ, તો કોઈ પણ હશે આમાંથી. એટલા માટે ધ્યાન રાખજો કે આ સી વિઝિલ કોઈ દેશ સાથે નહીં, પણ ભારતમાં ને ભારતમાં જ થાય છે. બરોબર? નેક્સ્ટ જોવાનું છે, નાની એવી યોજના છે તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરેલી, કે તમિલનાડુ સરકારે કોલેજના વિદ્યાર્થીઓ માટે, પણ કેવા કોલેજના કે સરકારી અથવા સરકારી સહાયથી ચાલતી હોય એવા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે રોજ 2 GB ઇન્ટરનેટ ડેટા ફ્રી આપવામાં આવશે. આ જાહેરાતથી તમિલનાડુના 9.69 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને આ ફ્રી ડેટા એપ્રિલ 2021 સુધી આપવામાં આવશે. કારણ કે
તમે ગુજરાતના આપણે ન્યૂઝપેપર વાંચતા હશો તો તમે ઘણું જોયું હશે કે ભાઈ ચલો માતા પિતાએ ઓનલાઈન ક્લાસ માટે ભાઈ પોતાની જરૂરિયાતોને સાઈડમાં રાખીને ફોન બી અપાવેલા હતા, પણ ચલો ફોન અપાવવાથી કાંઈ નથી થતું. એ ફોન માટે ઓનલાઈન ભણવા માટે સાહેબ ડેટા બી લાગે, ને ડેટા તમને મને ખબર છે કેટલો મોંઘો છે, બરાબર. તો તમિલનાડુ સરકારે આનું નિવારણ માટે આ યોજના લાવી છે. આ યોજના માટે વિદ્યાર્થીઓને ડેટા કાર્ડનું વિતરણ કરવામાં આવશે. એપ્રિલ 2021 સુધીની સીમા છે ને રોજનું 2 GB ડેટા આપવામાં આવશે. પણ કોને? કે જે સરકારી અથવા સરકારી સહાયથી ચાલતી કોલેજના વિદ્યાર્થીઓ છે તેમને જ. નેક્સ્ટ કરંટ જોવાનું છે ભારત અને ફ્રાન્સ. તાજેતરમાં ભારત અને ફ્રાન્સમાં વ્યૂહાત્મક વાર્તાલાપનું આયોજન થયું હતું. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હતા, એના સમકક્ષ ફ્રાન્સમાં હતા. તો આ જે વાર્તાલાપ થયો હતો એ ઐતિહાસિક મારી દ્રષ્ટિએ એટલા માટે હતો કે આમાં ફ્રાન્સે આપણને એક ડિફેન્સ કરારની એક ઘોષણા કરી છે. માનવી કે ન માનવી આપણી ઉપર છે, કારણ કે તમને મને ખબર છે આપણે હમણાં 36 રાફેલનો ઓર્ડર આપ્યો છે. જેમ બનતા જાય છે એમ એની આવતી જાય છે, બરાબર. પણ હવે આપણે ફ્રાન્સ જે છે એને આપણને આ ડિફેન્સ કરાર એટલા માટે આપ્યો છે કે ભાઈ ભારત હજી અમારી પાસેથી રાફેલ ખરીદે, કારણ કે આખી દુનિયાને ખબર પડી ગઈ કે ભારત અત્યારે આત્મનિર્ભર ભારત અથવા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલે ભારત એના દેશમાં જ કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચર થાય એના માટે બળ કરી રહ્યું છે. તો ફ્રાન્સે આ વાર્તાલાપમાં આપણને એવી ઓફર આપી છે કે તમે અમારી પાસેથી રાફેલ ખરીદો, અમે એનો 70% સુધીનો પોર્શન ભારતમાં અમે એસેમ્બલ કરીશું. ક્યાં? ભારતમાં. તો કદાચ એવું બની શકે કે ભાઈ 70% સુધીનો પોર્શન ભારતમાં જો એસેમ્બલ થતો હોય તો સરકાર હજી વધારે રાફેલના ઓર્ડર આપી શકે અને પોતાના દેશમાં ભલે ચલો તમે એસેમ્બલ કરો, પણ એસેમ્બલ કરવાથી શું થશે કે આ એસેમ્બલમાં જે કંપની જોડાશે એનું એક્સપિરિયન્સ વધશે અથવા તો એનો અનુભવ વધશે. તો કદાચ ફ્યુચરમાં એવું પણ બની શકે કે એ જ કંપની કદાચ આપણને આવા એડવાન્સ લેવલના યુદ્ધ જહાજ આપણે બનાવીને આપી દે, યુદ્ધ વિમાન, યુદ્ધ જહાજ, બરાબર. એના માટે થઈને ભારત સરકાર ફોકસ કરી રહી છે મેક ઇન ઇન્ડિયા પર, અને ફ્રાન્સે ખૂબ જ સરસ ઓફર આપી છે. હવે ભારત સરકાર માને કે ન માને એ ભારત સરકાર ઉપર છે, બરાબર. તો આ ભારત અને ફ્રાન્સ વચ્ચે 34મા વ્યૂહાત્મક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ફ્રાન્સ તરફથી રાષ્ટ્રપતિ ઇમ્યુનલ મેક્રોનના સલાહકાર ઇમાન્યુઅલ બોન સામેલ થયા હતા. આ વાર્તાલાપમાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ક્ષેત્રની સહમતિ થઈ છે. આ અંતર્ગત ફ્રાન્સે ભારતને ખાસ ડિફેન્સ ઓફર આપી છે. તો શું આપી છે? તો ફ્રાન્સે ભારતને રફાલ વિમાનોમાં 70% સુધી એસેમ્બલી લાઇન આપવા માટે ફ્રાન્સ તૈયાર થયું છે, બરાબર. આ જે 70% જે છે તો એનાથી શું થશે? તો ફ્રાન્સે ભારતની વિનંતી પછી ટેકનિકલ સહાય આપવાની પણ તૈયારી બતાવી છે. તેના કારણે ભારત પાસેથી વધારે રાફેલ વિમાન ખરીદી શકે, બરાબર. ભારત ફ્રાન્સ વચ્ચે તાજેતરમાં 36 રાફેલ વિમાનો માટે કરાર થયા હતા, પરંતુ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત દેશમાં જ સંરક્ષણ ક્ષેત્રના સાધનો બનાવશે એવી વિશ્વ લેવલ પર એમણે જાહેરાત કરી દીધી છે. ને તમને મને ખબર છે હજી 2 દિવસ પહેલાં જ રૂપાણી સાહેબ સુરતમાં આવીને આપણે જે ટેન્ક બને છે સુરતમાં હજીરા ખાતે એનું લોકાર્પણ કરી ગયા. તો હવે સરકાર સંરક્ષણ ક્ષેત્રના સાધનો દેશમાં બને એને જ જોર આપી રહી છે. તો ફ્રાન્સે પણ આમાં પોતાનું યોગદાન જાહેર કર્યું છે કે 70% સુધી અમે એસેમ્બલી અહીંયા કરીશું. બાકી તો પોતપોતાના દેશની મોનોપોલી તો હોય જ છે, બરાબર. તો બી બહુ સારી વાત છે. આ સંવાદમાં ત્યારબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે ચીન અને હિન્દ મહાસાગરના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. ઓકે, તો નેક્સ્ટ કરંટ જે જોવાનું છે એ છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નાયબ જનરલ સેક્રેટરી પણ કેવા? પ્રથમ આજ દિન સુધી કોઈ નાયબ જનરલ સેક્રેટરી નહોતા. તો ભારતના ભૂતપૂર્વ સ્ટ્રાઇકર અભિષેક યાદવ જે છે તમે જોઈ રહ્યા છો, તેઓ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રથમ નાયબ જનરલ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે. વર્ષ 2017ની અંડર-17 ભારતીય વર્લ્ડ કપ ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અભિષેક યાદવે આ કામ કર્યું હતું ને હવે ત્યારબાદ પ્રમોશન સ્વરૂપે તેમને પ્રથમ નાયબ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વાત કરું તો સ્થાપના 23 જૂન 1937, મુખ્યાલય દિલ્હી,
પ્રેસિડેન્ટ પ્રફુલ્લ પટેલ છે અને વાઇસ પ્રેસિડેન્ટ સુબ્રત દત્તા છે. હવે જે લાસ્ટ કરંટ જોવાનું છે, આપણે કાલે જ સરકારે જાહેરાત કરી કે ગુજરાત પ્રવાસન નીતિ 2021થી 25 જે વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને જાહેર કરી છે, તો આ પ્રવાસન નીતિ આપણા માટે હું તમને કહું તો ઘણી રીતના શ્રેષ્ઠ છે. જેમ કે પીઆઈમાં જ સવાલ આવી ગયો હતો કે નીચેનામાંથી કયા ગુજરાતના સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો એમાં ચલો કે ભાઈ ચાંપાનેર તો બધાને ખબર જ હતી, પણ રાણકી વાવ આવે, પછી હવે ધોળાવીરા એડ થવાનું છે, પછી આખું અમદાવાદ સિટીને હેરિટેજ સિટી જાહેર કર્યું છે. તો જો ધીમે ધીમે વાત કરું, હા હજી 24 કલાક ન્યૂઝના નથી થયા કે ભાઈ જૂનાગઢનો જે મહેલ જે છે, આ મુસલમાનનો નહીં, આપણા જે રા નવગણ રા માંડલિક જે છેલ્લા હતા, તો એનો જે મહેલ જે છે એના મહેલના અંડરગ્રાઉન્ડથી 2 માળનું સ્ટ્રક્ચર મળી આવ્યું, જે છેલ્લા 500 થી 600 વર્ષથી આ દુનિયાથી અજાણ જ હતું. કોઈ પણ ઇમરજન્સી હોય અથવા રાજા કોઈ ગુપ્ત ચર્ચા કરવા માંગતો હોય ત્યારે એ જગ્યાનો ઉપયોગ થતો હતો, જે આપણાથી અત્યાર સુધી છુપાયેલી હતી અને હવે એ આપણને જગ્યા મળી છે. બરાબર, તો આવું ઘણી વસ્તુ ગુજરાતમાં ફરવા લાયક છે. અને જો બીજા કરંટની વાત કરું તો કદાચ આ તારીખ તમને યાદ હોય તો 27 સપ્ટેમ્બર 2019. તો 27 સપ્ટેમ્બરે શું આવે છે? તો 27 સપ્ટેમ્બરે આવે છે આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ, અને 2019ના જે 27 સપ્ટેમ્બરનો જે દિવસ હતો વિશ્વ પ્રવાસન દિવસનો, એમાં યજમાન દેશ તરીકે ભારત હતું, 1 વર્ષ માટે રહ્યું. એટલે વિશ્વ આપણને અત્યારે બહુ સારી નજરે જોઈ રહ્યું છે. ભારત જો આજે આપણે લોકો જાગૃત નથી એના માટે થઈને આજે આપણે સ્થળો ફેમસ નથી. જેમ કે હું તમને વાત કરું, હું જ આપણા અમુક ગુજરાતના હેરિટેજ જગ્યાએ ફરવા ગયેલો છું, તો લોકોને આપણા સ્થાપત્ય ઉપર કદર જ નથી, માવા ખાઈને પિચકારી મારે. તમે વિચાર કરો, જો આપણને જ આપણી કદર નહીં હોય, આપણે કોમન વસ્તુ છે ને કે ભાઈ જો તમે આપણે તમારા ઘરે હો, સોસાયટીમાં તમે રહ્યો છો, તમે જ તમારા કદાચ બેન ભાઈની કદર નહીં કરતા, તમારા ભાઈ હોય ને તમે એની કદર ન કરો તો સોસાયટીમાં એની કદર કોઈ ન કરે, કે ભાઈ એનો ઘરનો જ ટુકારો મારે તો આપણે શું છે. તો સેમ એવી વસ્તુ રાજ્યને લાગુ પડે ને દેશને લાગુ પડે. તમે તમારા હેરિટેજ સ્થળોનું સન્માન નહીં કરો તો બહારનો આવવાનો છે એ હું કામ કરશે? પણ તમે જ તેને કદાચ એને કચરો ફેંકવો છે લઈને તમે ડસ્ટબિનમાં નાખી દેશો તો એને ખુદને શરમ લાગશે. બરાબર, તો હવે ગુજરાતના જે ટુરિઝમ સેક્ટર છે એને બૂસ્ટ આપવા માટે થઈને સરકારે પ્રવાસન નીતિ બનાવી છે 2021થી લઈને 2025, 5 વર્ષ માટેની. એના માટે સરકારનો ઉદ્દેશ્ય શું છે? તો ગુજરાતને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટેનો છે. જેમ કે હમણાં તમને ખબર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે 562 રજવાડાઓએ સરદાર સાહેબને એનું રજવાડું અર્પણ કર્યું હતું, તો એના માટે થઈને મ્યુઝિયમ બનવાનું છે. એટલે સરકાર અત્યારે ગુજરાતને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટે ઘણા અથાગ પ્રયાસો કરી રહી છે. એમાંનો આ એક પ્રયાસ છે ગુજરાત પ્રવાસન નીતિ 2021થી 25. આ નીતિની અંદર જો વાત કરું તો પહેલું આવશે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સનો કરાશે વિકાસ. એટલે કે શું? તો રાજ્યમાં હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સની ઓળખ કરીને ત્યાં હોટલોની સ્થાપના માટે 20% કેપિટલ સબસિડી આપવામાં આવશે. એટલે કે સપોઝ ચલો મેં તમને એમ કીધું કે ભાઈ આપણે હમણાં વડનગર જે મોદી સાહેબનું જે જન્મસ્થળ છે ત્યાંથી તમને ખબર હોય ઘણા બૌદ્ધ અવશેષો મળી રહ્યા છે. સપોઝ હું તમને એમ કહું કે કાલ સવારે ચલો ત્યાંથી આપણે એક બૌદ્ધ સ્તૂપ મળી ગયો, તો એ બૌદ્ધ સ્તૂપ મળ્યો તો સરકારે એને વ્યવસ્થિત ડેવલપ કર્યો અને અત્યારે એ હાઈ પ્રાયોરિટી ટુરિઝમમાં ક્ષેત્રમાં આવી ગયું. તો હવે ત્યાં તમે કોઈ પણ હોટલોની સ્થાપના કરશો તો સપોઝ તમારી હોટલનું જે હશે એમાં કોસ્ટિંગ હશે એમાં 20% સરકાર તમને સબસિડી આપશે. શું કામ? કે ભાઈ તમે અહીંયા હોટલો બનાવો. કોઈ પણ પ્લેસ હશે ત્યાં લોકો વધારે ક્યારે જશે? રહેવા ખાવાનું બધું વ્યવસ્થિત હોય ને ત્યારે જાય લોકો. જે સરકારે બખૂબી ધ્યાન આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. બરાબર, એના માટે થઈને ફેમસ છે. બાકી સ્ટેચ્યુ ઓફ યુનિટી જો તમે ફરવા ગયો તમને ખબર આખું જંગલ એરિયામાં છે, પણ તમે એકવાર એની અંદર પગ મૂકો તો તમને જંગલ જેવું નહીં લાગે. ખાવા પીવા રહેવા બધું જ સરકારે બહુ વ્યવસ્થિત સુવિધા કરી. પ્રાઇવેટ હોટલો જેટલા છે તો એના માટે સરકારે સબસિડીઓ જાહેર કરેલી છે. તો આના માટે થઈને બી સરકારે 20% કેપિટલ સબસિડી જાહેર કર્યું છે. પછી ગુજરાતમાં તમને ખબર હોય તો કે વર્લ્ડ ક્લાસ થીમ પાર્ક્સ ઘણા પ્રોજેક્ટ એવા છે કે ગુજરાતમાં આવવા માગે છે. ઇવન ડિઝનીલેન્ડ પણ ભારતમાં પ્રવેશ કરવા માગે છે, તો એને પણ ગુજરાતમાં રસ છે.
કારણ કે ગુજરાત આમ તમે ઓવરઓલ બીજા બધા રાજ્યો કરતાં જોવા જાઓ તો ક્રાઇમ રેટ અહીંયા ઘણો ઓછો છે, રાજ્ય સદ્ધર છે, માણસો પણ વ્યવસ્થિત છીએ. તો ડિઝનીલેન્ડ જેવા પણ મોટા થીમ પાર્ક્સની નજર આજે ગુજરાત પર છે, હજી આવ્યું નથી પણ નજર છે. તો એના માટે થઈને સરકારે શું કર્યું કે ભાઈ કોઈ મોટો વ્યક્તિ છે કે જેને 50 કરોડથી વધુનું મૂડીરોકાણ ધરાવતું થીમ પાર્કની સ્થાપના કરવા માંગે છે, પણ કેવું 50 કરોડથી વધુનું, તો એમને 15% કેપિટલ સબસિડી આપવામાં આવશે. 100 કરોડનો પ્રોજેક્ટ હોય તો 15 કરોડ સરકાર ભોગવે. બરોબર, તો આ થયું થીમ પાર્ક્સ માટે. પછી વેલનેસ ટુરિઝમને મળશે વેગ. તો આમાં બી સરકારે સેમ શું છે કે આ વેલનેસ ટુરિઝમ માટે જેઓ રિસોર્ટની સ્થાપના કરવા માગે છે તો એમને એમના લાયકાત પાત્ર મૂડીરોકાણ પર 15% સબસિડી આપવામાં આવશે. રિસોર્ટ તમે લોકો ગયા જશો તો આવા રિસોર્ટમાં પણ આ જો શબ્દ વાપરો છે લાયકાત પાત્ર, આના માટે સરકાર આગળ જઈને અમુક રકમ સુધીનું કરશે કે ભાઈ કદાચ તમારો પ્રોજેક્ટ ચલો 200 કરોડનો હોય તો એ સરકારને એની સાથે કોઈ લેવા દેવા નથી. લાયકાત પાત્ર સરકાર કોઈ અમુક રકમ નક્કી કરશે કે ભાઈ 50 કરોડ 60 કરોડ સુધીનું રિસોર્ટ બનાવો, કે એની પછી કદાચ ગમે એટલા 500 કરોડનું બનાવો તોય ફિક્સ કા એના 15% કા મૂળ રકમના 15% અથવા જે સરકારે જે 50 કરોડ નક્કી કર્યા હોય. આ તો એક ઉદાહરણ આપું છું કે ભાઈ સપોઝ એમ સમજો કે સરકારે રિસોર્ટ માટે એમ નક્કી કર્યું છે કે ભાઈ 50 કરોડ સુધી હોય તો સરકાર 15% આપે. તો 50 કરોડના જો હું તમને 15% કહું તો સરકાર 7.5 કરોડ રૂપિયા આપે. હવે તમારો પ્રોજેક્ટ જો 200 કરોડનો છે તો 200 કરોડના હું જો તમને 15% કરું સાહેબ તો એ થશે 30 કરોડ રૂપિયા. તો સરકાર આમાં કઈ રીતના લાયકાત પાત્રમાં પછીથી જાહેર કરશે કે ભાઈ કા 15% અથવા 7.5 કરોડ રૂપિયા સુધી, કારણ કે સરકારે આની 50 કરોડ મેક્સિમમ મૂકી છે. તો હવે તમે કદાચ 200 કરોડનો રિસોર્ટ બનાવશો તો તમને મળશે કેટલું 7.5 કરોડ રૂપિયા જ મળે. એટલા માટે થઈને શબ્દ કર્યો છે કે લાયકાત પાત્ર મૂડી રોકાણ પર એ સરકાર આગળથી કરશે. પણ અત્યારે વેલનેસ રિસોર્ટની સ્થાપના પર તમારો જે ખર્ચો જે છે મૂડી રોકાણ પર એમાં 15% સરકાર સબસિડી આપશે. પ્રવાસન સ્થળોને પ્રદૂષણ મુક્ત બનાવવાનો પુરુષાર્થ, તો એના માટે સરકાર હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સ્થળો પર ઈ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 15% કેપિટલ સબસિડી એટલે કે કેટલું 2 લાખ રૂપિયા સુધી આપશે. બરાબર, 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં, એટલે કે કા તમારે જો સબસિડી નીકળતી હોય 1,10,000 રૂપિયા તો તમને 1,10,000 મંજૂર થાય. પણ તમે વધારે ઇલેક્ટ્રિક વાહનો લીધા હોય ને તમારી સબસિડી જો 3 લાખ જેવી થઈ જતી હોય તો પણ સરકાર તમને આપશે કેટલી 2 લાખ જ. અત્યારે ગુજરાતમાં એકમાત્ર એવું તમને સ્થળ કહું હાઈ પ્રાયોરિટી ટુરિઝમ વાળું તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે જ્યાં ઈ વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે ધીમે ધીમે કરતા. બરોબર, તો ત્યાં તમને 15% કેપિટલ સબસિડી અથવા 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં તમને મળશે. ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તો વિદેશી પર્યટકોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે ગરવી ગુર્જરીની પ્રોડક્ટ્સ ખરીદવા ઉપર તેમજ COT રજિસ્ટર હોટલમાં રોકાણ ઉપર પર્યટકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આના માટે સરકાર જે આપણે તમને ખબર હોય GI ટેગ બી સરકાર આપે. સંખેડાના ફર્નિચરને GI ટેગ છે, પાટણના પટોળાને GI ટેગ છે. તો એ બધી વસ્તુ તમને કહું તો ગરવી ગુજરાતની પ્રોડક્ટ છે. કારણ કે GI ટેગ એને ક્યારે મળ્યો છે, અમુક સ્પેસિફિક કોઈ વસ્તુ હશે અથવા એની સાથે બહુ ઓછા લોકો સંકળાયેલા હશે. જો એને આપણે પ્રોત્સાહન નહીં આપીએ તો આવનારા સમયમાં કદાચ એ સંસ્કૃતિ લુપ્ત થઈ જાય. તો આવી ગરવી ગુજરાતની પ્રોડક્ટ તમે ખરીદશો અથવા COT રજિસ્ટર તમે હોટલમાં રોકાશો તો સરકાર પ્રવાસીઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપશે, જેનાથી ઉદ્યોગ વધે. બરાબર, સેલિંગ વધે અને આપણે રોજગાર વધે એનાથી, અને 2 પૈસા મળે જે આ સંસ્કૃતિ અથવા તો ગરવી ગુર્જરી પ્રોડક્ટ સાથે સંકળાયેલા હોય એને. પછી વિશિષ્ટ થીમ ધરાવતા ટુરિઝમને આપશે પ્રોત્સાહન. જેમ કે હું તમને વાત કરું કેરેવાન ટુરિઝમ, રિવર ક્રૂઝ ટુરિઝમ. જેમ કે આ રિવર ક્રૂઝની વાત કરું, રામાયણ ક્રૂઝ સેવા આપણે કરંટમાં આવી ગયો, અયોધ્યામાં શરૂ થવાનું. તો આવું કોઈ વિશેષ થીમ તમે કોઈ ગામ કરતાં કંઈક હટકે કરશો તો બી સરકાર, જેમ કે પછી છે એડવેન્ચર ટુરિઝમ. એડવેન્ચર ટુરિઝમનું તમને ઉદાહરણ આપું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આગળ તમને રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે, એડવેન્ચર ટુરિઝમમાં આવ્યું. બરાબર, તો આવું કોઈ પણ તમે હટકે વસ્તુ કરશો તો આવા એડવેન્ચર ટુરિઝમ માટેના સાધનો માટે 15% કેપિટલ સબસિડી રૂપિયા 15 લાખની મર્યાદામાં આપવામાં આવશે. કા 15%
અથવા કદાચ તમે કરોડો રૂપિયા લીધા હોય ને તમારી સહાય કદાચ 25 લાખ થઈ જતી હોય 15% લેખે તો બી 15 લાખ, એટલે કાં 15% કાં 15 લાખ, બેમાંથી જે સૌથી ઓછું હશે તે તમને મળવા પાત્ર થશે. તો આવી રીતના સરકાર આ સહાય આપીને ગુજરાતને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનની લિસ્ટમાં મૂકવા માગે છે અને વિશ્વ ફલક પર ગુજરાતને એક ફરવાલાયક સ્થળ તરીકે ઉભરાવવા માગે છે. બરાબર. તો આજના દિવસ માટેના એટલા કરંટ કામના હતા જે આપણી પરીક્ષા લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા, જેમાં પ્રવાસન નીતિ તો હું તમને એમ કહેવા માંગુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો આજના વિડીયોની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી વેબસાઇટ છે, આપણી ICS મેન્ટર નામની એપ્લિકેશન છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે અને અધર બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર આપણે અવેલેબલ છીએ. છેલ્લે તો બસ એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.